વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ થયો। જૂનાગઢમાં 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે પહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે। દેશભરના 516 જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે જોમજુસ્સો સાથે દોટ મૂકી હતી। આ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેક્ટર અનિલકુમાર રણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, દંડક કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, અગ્રણી યોગેશ પઢિયાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા સહિત મહાનુભાવોએ આકાશમાં તિરંગો બલૂન ફ્લાય કરી ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધામાં વહીવટીતંત્ર દ્વારા 4 કેટેગરીમાં યોજાય છે, જેમાં સિનિયર ભાઈઓ માટે 189, જુનિયર ભાઈઓ માટે 128, જુનિયર બહેનોમાં 116 અને જુનિયર બહેનોના 83 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે સિનિયર જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીમાં 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા રહે છે। આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2008થી શરૂ થયેલી આ સ્પર્ધાનું આજે 18મું સંસ્કરણ હતું, જેમાં 516 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા એ માનનીય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે। આ માત્ર ફિટનેસ જ નહીં, પરંતુ આપણી ધાર્મિક અને જે આપણી સાંસ્કૃતિક વિરાસત છે એને પણ સમગ્ર દેશ સામે ઉજાગર કરતી એક અનોખી સ્પર્ધા છે। આ સ્પર્ધામાં રાજ્ય સરકાર તરફથી જે પણ સ્પર્ધકો આવે છે એના રહેવા જમવા માટે, એના મેડિકલ સુવિધા માટે તમામ સુવિધાઓ આપણે એને માટે ઊભી કરતા હોય છે અને ખૂબ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધા યોજાતી હોય છે। સ્પર્ધકો મોટે ભાગે લગભગ 53થી લઈને 55 મિનિટ સુધીમાં 5500 પગથિયા જે છે આ પૂર્ણ કરતા હોય છે અને બહેનો 2200 પગથિયાની જે કોમ્પિટિશન છે પૂર્ણ કરતી હોય છે। મોરબીના પંચાસર રોડ પર હિન્દુ સમાજની મહાસભા યોજાઈ। મોરબી શહેરના પંચાસર રોડ ઉપર હિન્દુ ધર્મ સંગઠન દ્વારા હિન્દુ મહાસભા યોજાઈ ગઈ છે, જેમાં સનાતન ધર્મની ગહન ચર્ચા કરી ગંભીર ચિંતન કરવામાં આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો હિન્દુ સમાજ સંગઠન પંચાસર રોડ ગ્રુપ દ્વારા યોજાયેલા હિન્દુ સમાજ મહાસભામાં પધારેલા બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, આર્ય સમાજ ટંકારાથી વિજય રાવલ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। શરૂઆતમાં નાની નાની બાળકીઓએ માતા પિતા, ગીતા, રામાયણ અને મહાભારત જેવા વિષયો પર ચોટદાર ભાષણ આપ્યું હતું। બાદમાં દામજી ભગતે કેટલાક ઉદાહરણો સાથે હિન્દુ ધર્મને નુકસાન થઈ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે વિજય રાવલે કેટલાક ઉદાહરણો સાથે 5 મુદ્દાની વાત કરી હતી, જેમાં સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અંગે ટકોર કરી તેમજ પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો। ઉપરાંત વાત કરતાં જણાવ્યું કે 5000 વર્ષ પહેલાંની વાત કરીએ તો આ દેશમાં હિન્દુ ધર્મ વિશ્વમાં વર્ષો સુધી ધર્મગુરુ રહ્યો છે। શ્રી કૃષ્ણ ભગવાનના સમય પછીના સમયમાં સતત ધર્મ અને સમાજ રચનાની પડતી થતી આવી છે। હિન્દુ ધર્મ જ્ઞાતિઓના વાળા થઈ ચૂક્યા છે, જે મિટાવવા જરૂર પડશે। અસ્પૃશ્યતા એ સમાજનું કલંક છે, તે મિટાવવું પણ પડશે। સમાજની વચ્ચે ખાઈ બુરીને એક સંગઠિત હિન્દુ ધર્મ સમાજ બનાવવાનો સમય પાકી ગયો છે। જો ગંભીરતાથી વાત નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને કાર્યક્રમ સ્થળ બનાવવા માટે પંચાસર રોડ અને નાની કેનાલ રોડના હિન્દુ સમાજ સંગઠનના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ સમાચાર, મોરબી। દેવભૂમિ દેવળિયાના એપ્રોચ રોડમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાના એંધાણ। રાજ્યમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે।
આશરે 1 વર્ષ પહેલાં અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે અંદાજિત ₹2,27,00,000ના ખર્ચે બનાવેલ દેવળિયા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ શંકાસ્પદ ભ્રષ્ટાચારના એંધાણોને ધ્યાનમાં લઈ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા, ગામના સ્થાનિક વ્યક્તિ હરેશ માકડ અને સ્થળ પર પહોંચ્યા. સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પુલ ઉપર આરસીસી કામ કરવાની જગ્યાએ માત્ર માટી નાખી તેના ઉપર ડામર પાથરી દેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે સાબરકુંડલાથી દેવભૂમિ દેવળિયા રોડ આશરે 2 મહિના પહેલા અમે અહીં વિડીયો બનાવ્યો અને લોકોએ લાઈવ માધ્યમથી રજૂઆત કરી. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ રોડ માટે 1 વર્ષની અંદર આશરે ₹2,27,00,000નું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પુલ, નાળાઓ સહિત તમામ કામગીરીનો સમાવેશ થયો હતો. વધુમાં જણાવ્યું કે હકીકતમાં જોવામાં આવે તો ડામરના રોડ ઉપર લગભગ 10 જેટલી જગ્યાએ ગાબડા પડ્યા છે. પુલનું કામ આશરે 70% પૂરું થયેલ બતાવવામાં આવે છે, પરંતુ આજે જ્યારે પુલની અંદર તપાસ કરીએ તો ત્યાં માત્ર માટી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ કામમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો છે. જેડી કથિરિયાએ સ્પષ્ટ માંગણી કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે અને દેવળિયા એપ્રોચ રોડના કામની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર ઉપરાંત સંડોવાયેલા સરકારી અધિકારી કોણ છે તે બારામાં અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી. આજેડીભાઈ, આની કોઈ તપાસ થવી જોઈએ કે શું કહેવા માંગો તમે? અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આની ખરેખર આ રોડની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ. અને અમને એવી શંકા છે કે આમાં આ રોડ ઉપર અનેક સરકારી અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય એવું અમને દેખાય. આ તો અત્યારે તમે એકઠી થયા છો, પણ જો આગળ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ તમે શું નિર્ણય લેવાના છો? આવતીકાલે અમે અમરેલી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આની પહેલાં અમે ડિવિઝનમાં તો ફરિયાદ કરી હતી, પરંતુ ડિવિઝને કંઈ ધ્યાન નથી આપ્યું, એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આવેદનના માધ્યમથી અમે રજૂઆત કરવાના છીએ. અને વિશેષ અહીંયા આપણા મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રી આવે છે 4 તારીખે, એટલે અમે કલેક્ટરશ્રીને કલેક્ટરના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ કે અમરેલી જિલ્લાની અંદર તમામ કામોની અંદર 100% ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એને ઉજાગર કરવા માટે અમે મુખ્યમંત્રીશ્રીને પણ મળવાના છીએ. તમારું નામ શું છે અને અહીંયા જે અત્યારે તમે એકઠી થયા છો જે આપ પાર્ટીવાળા, તો તેનું શું અહીંયા છે? મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ છે ચાપાથળ, હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા છું. અને અમે છે ને આજે અમારા 2 મહિના પહેલાં અમારા સ્થાનિક ભાઈ શ્રી હરેશભાઈ અને અમે તમામ લોકોએ અહીંયા એક લાઈવ વિડીયો કર્યો હતો અને લાઈવના માધ્યમથી અમે અહીંયા લોકોને જણાવ્યું હતું કે આ રોડ 2,27,00,000થી ઉપર બનેલો રોડ છે. અને આ રોડ ઉપર જ્યારે પુલ બન્યો ત્યારે માટી નાખી એને ઉપર ખાલી ડામર ચોપડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ આવા ગાબડાઓ પડ્યા છે. એટલે પહેલાં તો અમે આ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આજે અમે અહીંયા તપાસ કર્યો તો નીચે ગોરમટા જેવું, એટલે કે હાવ લાલ માટી નીકળી. અને ખરેખર અહીંયા આરસીસી કરવાની જરૂર હોય, પરંતુ આરસીસી નથી કરીને આખા રોડ ઉપર અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે. CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગરના જોડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. દેશની દરિયાઈ સીમાઓથી સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય અને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. કચ્છના લખપતથી શરૂ થયેલી આ સાહસિક રેલીમાં 65 જેટલા ઉત્સાહી યુવાનો સહભાગી થયા, જેઓ કેરળના કોચીન સુધીનું અંદાજે 3,500 કિલોમીટરનું લાંબુ અંતર કાપી સાયકલ દ્વારા પૂર્ણ કરશે. જોડિયા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુનર શાળાની બાળાઓ અને CISFના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા
શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી. આ અંગે વિગતો આપતા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું કે આ રેલી માત્ર પ્રવાસ નથી, પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાન પ્રદાનનો એક સેતુ છે. પ્રવાસ દરમિયાન ખાસ કરી દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પ્રમુખ, પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિત મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુનર ઉદ્યોગ સંસ્થાના વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયકલિસ્ટોને ઉત્સાહ વધાર્યો હતો. અહેવાલ હર્ષલ ખંડેડિયા, જામનગર. मैं डिप्टी कमांडेंट संदीप चक्रवर्ती आज इस कोस्टल साइक्लोथॉन 2026 जो CISF द्वारा चलाया जा रहा है, जिसका थीम है वंदे मातरम कोस्टल साइक्लोथॉन, सुरक्षित तटम समृद्ध देशम, मतलब सुरक्षित तट तो समृद्ध देश. हमारे तट सुरक्षा अगर सही नहीं होगा तो देश समृद्ध नहीं हो सकता. तो इसी के चलते हम लोग पूरे वेस्टर्न कोस्ट और ईस्टर्न कोस्ट मतलब पश्चिमी तट और पूर्वी तट को कवर करते हुए करीब 6,500 किलोमीटर से भी अधिक रास्ता साइकिल में तय करेंगे. इसमें खाली तट सुरक्षा नहीं, साथ में नेशनल इंटीग्रेशन, हमारे लोगों के फिटनेस, अनुशासन ये तो है ही, साथ ही साथ उस जो गांव जिस गांव से हम गुजरेंगे उस गांव की जो समस्याएं हैं या वहाँ के लोगों की जो संस्कृति है, वहाँ के जो बोलचाल है, वहाँ के जो खाना है और डिफरेंट वैरायटी के साथ हम परिचित होंगे और वहाँ की समस्याओं से उनसे जानकारी लेंगे. और हमें बहुत खुशी है कि इस गांव में हमें जो स्वागत मिला, जो हमें सम्मान दिया गया और इस गांव के साथ हमारे जो एक नाता जुड़ गया, ये हमेशा के लिए बना रहे. हमारे इस पूरे साइक्लोथॉन में यहाँ पे 130 साइकिलिस्ट है, जिसमें से कि आधा महिलाएं हैं. और हम लोग यहाँ भुज लखपत फोर्ट से स्टार्ट करके नीचे कोचीन तक जाएंगे केरल में, और पूर्वी तट में कलकत्ता से स्टार्ट करके बकखाली कलकत्ता से स्टार्ट करके वो लोग भी कोचीन तक आएंगे. टोटल 3500 और 3000, टोटल 6,500 किलोमीटर हम इससे रास्ता तय करेंगे. और हमारे ये जो साइकिलिस्ट है ये भारत में डिफरेंट प्रांतों से हर जगह से है, जम्मू कश्मीर से लेके कर्नाटक से लेके केरल से लेके बंगाल से लेके गुजरात, महाराष्ट्र, हर जगह के इसमें रिप्रेजेंटेशन है. ડાંગ જિલ્લાના બોરીગાવઠા ગામે લાકડા ચોરોને અટકાવવા જતા વનકર્મી પર હુમલો, રોજમદાર વનકર્મીનું મોત. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોરીગાવઠા ગામ વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવાના પ્રયાસ દરમિયાન વનકર્મી વિભાગના રોજમદાર કર્મી પર અજાણ્યા લાકડા ચોરોએ ઘાતક હુમલો કરતા વનકર્મીનું મોત થયું છે. બનાવને પગલે સામે આવ્યો છે અને ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં આ બનાવ બાબતે ફરિયાદી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી એ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ 31/1/2026 રાત્રે 1:21 2 કલાક દરમિયાન બોરીગાવઠા ગામે આંબાવાડી ફળિયો વિસ્તારમાં મોતીરામભાઈ બિલકરાય ચૌધરીના ખેતરમાં આવેલ ઝૂંપડા નજીક જાહેર રોડ પર ઘટના બની. મૃતકની ઓળખ રોજમદાર વનકર્મી સનદભાઈ ગનસુભાઈ બિરાહી ડાંગ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં વઘઈ પોલીસની ટીમ દ્વારા અજાણ્યા 3 લાકડા ચોર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના નામ સરનામા હાલ અજાણ્યા છે. ફરિયાદના જણાવ્યા પ્રમાણે લાકડાની ચોરી કરતા 3 અજાણ્યા ઈસમોને અટકાવવા જતા સનદભાઈ સાથે આરોપીઓએ ઝઘડો તકરાર કરી. ત્યારબાદ આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડા તેમજ અન્ય કોઈ ધારદાર સાધન વડે સનદભાઈના માથા અને કપાળના ભાગે ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ઇરાદાપૂર્વક મોત નિપજાવ્યું છે. હાલમાં વઘઈ પોલીસ મથકમાં PSI MS રાજપૂત તથા PI VK ગઢવી દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વઘઈ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 49/26 BNS 103/154 મુજબનો ગુનો દાખલ થયેલ છે. ફરિયાદી શ્રી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી હાલ વઘઈ રેન્જમાં ફોરેસ્ટ ઓફિસની પાસે નોકરી કરે છે. તારીખ 31/1/26ના રોજ
રાત્રે આશરે 1:21 વાગે 12 ખાંડિયા નાકા પાસે ફરજ બજાવતો રોજિંદા કામદાર સનતભાઈ ઘનસુખભાઈ બિરારી નાઓએ ફોનથી જણાવેલ કે અહીં લાકડાને 3 ઈસમો ચોરી કરતા કરે છે એમ કહીને એને ફોન કર્યો. તે દરમિયાન એ જગ્યા ઉપર આ ફરિયાદી આવેલ અને જોયું તો ફરિયાદી રતનભાઈ ઘનસુખભાઈ બિરારી મરણ હાલતમાં પડેલ હતા. તેમજ ફોન એમનું સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે 3 ઈસમો લાકડી ચોરતા હતા. એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ કોઈ ધારદાર લાકડી વડે મારીને એને હત્યા નિપજાવી છે. દાહોદના સેવાભાવી યુવાન અનાડી પલાસ અને ઉમ્મીદ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી. એમ્બ્યુલન્સ સેવા ફ્રી શરૂ કરવામાં આવી. જ્યારે મુશ્કેલી આવે ત્યારે સાચું સાથી એ જ જે નિસ્વાર્થ ભાવે પડખે ઊભો રહે. દાહોદની જનતા માટે સેવાનો એક નવો સૂરજ ઉગ્યો છે. સમાજ સેવા કરનારો અનાડી પલાસ દ્વારા સ્થાપિત ઉમ્મીદ સેવા ટ્રસ્ટ મંડળ હવે લાવ્યું છે એક મોટી જાહેરાત. હવે એમ્બ્યુલન્સના ભાડાની ચિંતા છોડો. દાહોદ જિલ્લાના તમામ લોકો માટે હોસ્પિટલના કોઈ પણ કામકાજ માટે દર્દીઓને લાવવા કે લઈ જવા માટેની એમ્બ્યુલન્સ સેવા હવે કરવામાં આવી રહી છે. તદ્દન મફત, ₹1 પણ નહીં, માત્ર સેવાનો ભાવ. કારણ કે અમારું લક્ષ્ય છે કોઈ પણ દર્દી સમયસર સારવાર વગર ન રહી જાય. ઉમ્મીદ સેવા ટ્રસ્ટ જે નામ જ છે ભરોસાનું અને માનવતાનું. તો જરૂરિયાતના સમયે અચકાયા વગર અમારો સંપર્ક કરો. આ સંદેશાને એટલો શેર કરો કે દાહોદના દરેક જરૂરિયાતમંદ સુધી આ ઉમ્મીદ પહોંચી જાય. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. નસવાડી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળા યોજાઈ. નસવાડી ગ્રામ પંચાયત હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. જેમાં કાર્યકર્તાઓને આ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા. જે વિપક્ષના લોકો આ યોજના વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના જાગૃત રહી યોજનાઓના ફાયદાઓ વિકસિત ભારત 2047 સુધીમાં આપનો દેશ વિકસિત રાષ્ટ્ર બને, આત્મનિર્ભર બને, દેશ બને તે માટે અભિગમ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે માટેની વાત કરવામાં આવી છે. જ્યારે નરેગા યોજે વિકસિત ભારત જી રામજી યોજના વચ્ચેના તફાવત વિશે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓને લોકો વચ્ચે જઈ યોજનાની માહિતી આપવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય અભયસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ ભલ, જિલ્લા ઉપપ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, દિલીપભાઈ ભીલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, એસટી મોરચા પ્રમુખ અરવિંદભાઈ ડુભલ, ઓબીસી મોરચા પ્રમુખ સંજયભાઈ ડબગર જેને તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આવશે તો જે યોજનાનો ઉદ્દેશ્ય છે એ બર ન આવે તો એના માટે આપના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને આપને આ જે બિલ છે, એક્ટ છે, યોજના છે એનાથી માહિતગાર કરવા જોઈએ. એવા યોજનાથી બધાને વિવિધ જવાબદારી નસવાડી તાલુકામાં અપાય છે. એમાં ગોપાલસિંહજી, અરવિંદભાઈ, મારે જે આપવાનું હતું તે લગભગ મોટા ભાગનું જશુભાઈએ માર્ગદર્શન તમને આપી દીધું છે. તેમ છતાં જે વિકસિત ભારત અંતર્ગત જે સમાવિષ્ટ જે કામો છે અત્યાર સુધી તમને જે જશુભાઈએ તમને માર્ગદર્શન આપ્યું છે હું રિપીટ કરતો નથી કે રિપીટ કરું. એમાં ટાઈમ રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી ગ્રામીણ, આનું ઇંગ્લિશની અંદર ટૂંકું નામ વીબીજી રામજી. આ આપણે બધાએ સમજવાનું છે.
આ કાર્યશાળામાં આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નવયુવાન યશસ્વી નસવાડી મંડળને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 એટલે કે વીપીજી રામજી આ અગાઉ જે મનરેગા નામ હતું એ મનરેગા નામને બદલીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર દ્વારા એક નામકરણ કરવામાં આવ્યું મનરેગાનું એવું વીપીજી રામજી અભિયાન અંતર્ગત નસવાડી દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે 31 જાન્યુઆરી રાજકૃપા નર્સિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે 31 જાન્યુઆરી રાજકૃપા નર્સિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, એની સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, નગર સેવા સદન પ્રમુખ શ્રદ્ધાબેન ભગડ અને કોલેજ ટ્રસ્ટી સ્નેહલભાઈ, પ્રિન્સિપાલ ડૉક્ટર સોનિયા મેડમ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થી મળી સ્પોર્ટ ડેની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. रिपोर्टर अजय सांसी, वात्सल्यम समाचार, दाहोद. जी मैम, ये आज क्या प्रोग्राम था? આજ રોજ રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા અમારે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેના હેતુ હતું કે સ્ટુડન્ટ્સમાં ફિઝિકલ એક્ટિવિટીઝથી એનો ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ સારી રહે, એ લોકોમાં ટીમ સ્પિરિટ અને ડિસિપ્લિન મેન્ટેન રહે. અને ઘણી બધી ઇવેન્ટ્સ રાખવામાં આવી હતી, જેમ કે લંગડી, ખોખો, કપ, પછી લેમન એન્ડ સ્પૂન. અત્યારે ક્રિકેટ ચાલે છે, BSc બોયઝ વર્સિસ GNM બોયઝ, અને એમાં વિવિધ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ થયા છે અને ખૂબ જ સારો ઉત્સાહપૂર્વક તેમનો ભાગ લીધો છે. થેન્ક યુ. દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પાસે કાળી તલાઈ ગામ પાસે JCB મશીન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે કાળી તલાઈ ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને JCB મશીન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ટક્કર એટલી ભયાનક હતી કે ખાનગી બસના આગળ અને પાછળના ભાગે મોટા પાયે નુકસાન થયું છે. જોકે સદનસીબે અકસ્માતમાં બસ સવાર મુસાફરો કે બંને વાહનોના ચાલકોને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી. એક મોટી જાનહાની ટળી છે. ઘટનાની જાણ થતાં દાહોદ રૂરલ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી. રાત્રિના અંધકારામાં અન્ય કોઈ વાહન અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા. હાઈવે પર પસાર થતા અન્ય વાહનોને સુરક્ષિત રીતે પસાર કરવા માટેની પોલીસ દ્વારા સિંગલ ચેતવણી આપવામાં આવી હતી. હાલમાં રૂરલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હાઈવે પર વારંવાર રોંગ સાઈડ ચાલતા વાહનો સામે કડક પગલાં ક્યારે લેવાશે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. શિનોરના સાગલી ગામે રાજકીય ભૂકંપ સર્જાયો. રહેલી સાગલી ગ્રામ પંચાયતમાં મોટો ભૂકંપ સર્જાયો છે. શિનોર તાલુકાના સાગલી ગ્રામ પંચાયતમાં રાજકીય હલચલ મચી ગઈ છે. સાગલી ગ્રામ પંચાયત મહિલા સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલને વહીવટી નિષ્કાળજીના 7 આક્ષેપોના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો, જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત બજવણી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે પેટા ચૂંટણી યોજાય ત્યાં સુધી ઉપસરપંચ સંકેતભાઈ પટેલ સરપંચની ફરજો સંભાળશે. ઉલ્લેખનીય છે કે મનીષાબેન પટેલને આ હુકમ સામે 30 દિવસની અંદર અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને અટકણો તેજ બની છે. રિપોર્ટર ફૈઝ ખત્રી, શિનોર, વડોદરા. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક સિંહણનું વાહન અડફેટે મોત નીપજ્યું છે. નાગેશ્વરી ટોલનાકા નજીક અજાણ્યા 4 વ્હીલ વાહન ચાલકને અડફેટે આવતા સિંહણનું મોત. જાફરાબાદ રેન્જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સિંહણ રોડ સ્કોર કરતા કાર ચાલક પૂરપાટ ઝડપે આવતા અકસ્માત થયો છે. કાર ચાલક ટોલનાકામાં પ્રવેશ કરી ઉના તરફ ફરાર થયો. વન વિભાગ દ્વારા CCTV ફૂટેજની ચકાસણી થઈ છે. 1 માસમાં 2 સિંહ, 1 દીપડા સહિત 3 વન્ય પ્રાણીના મોત થયા છે. સિંહોની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. રિપોર્ટર યોગેશ કનાબાર, રાજુલા. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું.
જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.